टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ત્યારે રાજ્યભરમાં જે પ્રકારે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે તેને જોતા હવે રાજ્ય પોલીસ વડાએ પણ આદેશ આપી દીધા છે કે જેટલા પણ અસામાજિક તત્વો છે જે જાહેરમાં આતંક મચાવી રહ્યા છે તે તમામ વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે। ત્યારે રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ અસામાજિક તત્વો સામે ગીર સોમનાથ જિલ્લા પોલીસની પણ આખરી કાર્યવાહી જોવા મળી। પોલીસે 135 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી। સાથે જ વેરાવળ સહિત જિલ્લાના વિવિધ શહેરોમાં પોલીસે કોમ્બિંગ હાથ ધરીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। કોમ્બિંગ દરમિયાન કુલ 25 લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, તો 40 ગુનેગારો જેલમાં હોવાથી તેમના ઘરે પણ સર્ચ કરવામાં આવ્યું। તેમજ બેંક ખાતા, આરોપીઓના જામીન અંગે પણ તપાસ કરવામાં આવી છે। એટલું જ નહીં, 3 જેટલા ઘરમાંથી 5 હથિયાર પણ પોલીસે કબજે કર્યા છે। આ સિવાય સોશિયલ મીડિયામાં પણ કોમ્બિંગ હાથ ધર્યું છે। હથિયારો સાથે ફોટો મૂકવા બાબતે 40 કેસ નોંધાયા છે। છેલ્લા 3 દિવસમાં ભાડુઆતના રજીસ્ટ્રેશન બાબતે પણ 4 થી 5 કેસ કરાયા છે। આ ઉપરાંત ગુજસી ટોક તેમજ નવી BNS કલમ મુજબ પહેલેથી જ અમુક ગુનેગારોને જેલ હવાલે કરવામાં આવેલા છે। 40 જેટલા આરોપી એવા છે જે અત્યારે જેલમાં પણ છે। આ તમામ આરોપીઓની વિગતો લઈ અને આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એ કોમ્બિંગ દરમિયાન આરોપીઓના ઘરો ચેક કરવામાં આવ્યા છે, એમના પ્રોપર્ટી, એમના લાઇટ બિલની શું સ્થિતિ છે, બેંક એકાઉન્ટ, જામીન અંગે કઈ પ્રશ્ન છે, જામીન ભંગ થયેલ છે કે કેમ, આ તમામ વિગતો ચેક કરવામાં આવી છે। અને આ કોમ્બિંગ દરમિયાન અમને 3 ઘરોમાંથી 5 જેટલા હથિયાર પણ મળ્યા છે।